નમો હરિયંટાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો એસૌવસાણમ એસો પંચકારો સૌપણાસનો મંગલાનંદ સંવેશી પરમો હે મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુરભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો ગ્રંથ વિચારોના વાવેતરની અંદરમાં કે વિચારોના વરસાદની અંદરમાં જાણે કે કોઈ કચાશ રાખવા માટે નથી માંગતા. મનને વિચારોની જરૂરિયાત છે, કારણ કે મનનો ખોરાક વિચારો છે. એટલે મન સતત કંઈનું કંઈ તો વિચાર્યા જ કરવાનું. સારું નહીં આપો તો ખરાબ વિચારશે. જેમ ખેતરની અંદરમાં સારું નહીં ઉગાડો તો કાંટા, કાંકરા, ઝાંખરા, કાંટા એ બધું આપોઆપ ઉગી જવાનું. એમ મનની પાસે જો સારો વિચારોનો સ્ટોક નહીં હોય, મનની પાસે સારા વિચારો નહીં હોય તો ખોટા વિચારો, નકામા વિચારો, કુવિકલ્પો આ એના મનની અંદરમાં ચાલ્યા જ કરવાના. એટલે એક સારા વિચારો તરફ મનને લઈ જવા માટે અલગ અલગ મહાત્મા પોતાના અનુભવોની વાતો કરતા હોય છે. રોજ આપણે એક સૂત્ર ઉપર, ક્યારેક કોઈ સૂત્ર ઉપર 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ અને ક્યારેક કોઈ સૂત્ર ઉપર એક દિવસની વિચારણા કરતા 48મા નંબરના સૂત્ર ઉપર આપણે આવીને ઉભેલા છીએ. 47 નંબરનું જે સૂત્ર છે એ સૂત્રમાં એ વાત બતાવી કે મોટી વ્યક્તિઓ જ્યારે કોઈક વસ્તુને હાથની અંદરમાં લે છે ત્યારે પથ્થર હોય તો પથ્થર પણ દેવ બની જાય, તો મનુષ્ય કેમ ન બની શકે? બસ એટલે આપણને આ વાત બતાવીને ગર્ભિત ઇશારો કર્યો કે કોઈક એવી ઉત્તમ વ્યક્તિની સાથે જિંદગીને જોડી લો, કોઈક એવા સારા ઇન્સાન, કોઈક એવો કલ્યાણ મિત્ર, એની સાથે સંબંધ એવો બનાવી દો કે આપણા જીવનનું કામ થઈ જાય. જે કદાચ પ્રતિભા આપણે બહાર નથી લાવી શકતા એ આવી વ્યક્તિના સહારે આપણા જીવનની અંદરમાં આવી જાય. હવે આજે સૂત્ર નંબર છે 48. એની અંદરમાં એક સરસ મજાની વાત બતાવી. અપ્રતિવિધાતરી કાર્ય નિવેદનમ અરણ્યે રૂડિતમ ઇવ. સંસ્કૃતનો આ શ્લોક છે, સૂત્રાત્મક આ ગ્રંથ છે. એક સરસ મજાનું સંસ્કૃતનું સૂત્ર બનાવ્યું છે. લાગે છે કે કેટલાય ગ્રંથોનો સાર, કેટલીક સંસારની વ્યવહારુ વાત આ મહાત્મા બતાવે છે. ધાર્મિક એંગલથી સંસારની વ્યવહારુ વાત કે અપ્રતિવિધાતરી એટલે જે વ્યક્તિ જે કાર્ય કરવા માટે સમર્થ નથી એને સંસ્કૃતમાં કહેવાય છે અપ્રતિવિધાતરી. જે વ્યક્તિ જે કામ કરવા માટે સમર્થ નથી અને તમે એને જઈને એક કાર્યનું નિવેદન કરો, તમે એની પાસે જઈને તમે કાર્યની પ્રાર્થના કરો, તમે એક કાર્ય કરવાની વાત કરો, તો એ કેના જેવું છે? અરણ્યે રૂડિતમ ઇવ, જંગલમાં રડવા જેવું છે. જોજો આ મહાત્માની ખાસિયત જોજો, દરેકની અંદરમાં એક સરસ મજાની ઉપમા મૂકી દેશે જેથી આપણને વાત સીધી મગજમાં બેસી જાય. હવે કોઈક વ્યક્તિ ઘરમાં રડશે તો એને પૂછવા માટે આવશે, ભાઈ શું તકલીફ પડે છે? રોડ ઉપર રડશે તો 2-4 દયાળુ વ્યક્તિઓ મળી જવાના અને પૂછપરછ કરવા માટે આવશે કે ભાઈ આ ક્યાં તકલીફ हुई आपको, क्या परेशानी है, क्यों रो रहे हो, क्यों आंखों से आंसू निकाल रहे हो? પરંતુ જે વ્યક્તિ જંગલની અંદરમાં જઈને રડે, જ્યાં કોઈ જ નથી, ઉપર આકાશ, નીચે ધરતી, આજુબાજુની અંદરમાં મૌન ઝાડવા, હવે એ વ્યક્તિ જંગલમાં જઈને રડવાની તો કોણ એનું ધ્યાન રાખવાનું? તો આ મહાત્મા એમ કહે છે કે જેની પાસે જે કાર્ય કરવા માટેની શક્તિ નથી, જે વ્યક્તિ જે કાર્ય કરવા માટે અસમર્થ છે, અક્ષમ છે, जो व्यक्ति जो कार्य कर ही नहीं सकता है, उनके पास वो ताकत नहीं है, पावर नहीं है, स्किल नहीं है, प्रतिभा नहीं है, उनके पास वो अधिकार नहीं है, कर्तव्य नहीं है, उनके पास कोई फर्ज नहीं है, उनके पास कोई पावर नहीं है, एवी व्यक्तिनी પાસે તમે જઈને તમારી વાતનું નિવેદન કરો તો એ શેના જેવું છે? અરણ્યમાં રડવા જેવું છે.
મતલબ આ સૂત્ર એટલા માટે આ મહાત્મા આપણને બતાવે છે, એક જીન શાસનના આચાર્ય જ્યારે આવી ગંભીર વાત બતાવતા હોય તો એની પાછળનો કોઈ ભાવાર્થ છે કે તમે કોઈ પણ કાર્ય કરવું છે તો એવી વ્યક્તિની પાસે જાઓ કે જે તમારો કાર્યને કરાવી શકે. હવે એક ભિખારી બીજા ભિખારી પાસે રડશે, ઓલો ભિખારી કહે છે કે ભાઈ મેં ક્યાં કરું, મેરી भी कोई ताकत नहीं है. ठीक है, तेरी बात सुन ली मैंने. એક રોગી બીજા રોગીની પાસે જઈને પોતાના રોગની ચર્ચા કરશે. એક નિર્ધન વ્યક્તિ બીજી નિર્ધન વ્યક્તિની પાસે જઈ અને ચર્ચા કરશે. એક અભણ વ્યક્તિ બીજી અભણ વ્યક્તિની પાસે જઈને ચર્ચા કરશે. એક નપાસ થયેલો વ્યક્તિ હોય અને બીજો નપાસ થયેલી વ્યક્તિ એની પર જઈને વાત કરશે. બોલો કે ભાઈ હું શું કરું, મને પણ જીવનની અંદરમાં આવ્યું આવું હતું. મતલબ પગની અંદરમાં વાગ્યું હોય તો તમે એની રજૂઆત વકીલ પાસે જઈને કરો ને, આ અરણ્યમાં રડવા જેવા બરાબર છે. બિઝનેસની અંદરમાં નુકસાન થયું અને તમે એની વાત રોડ ઉપર રખડતા કોઈ ભિખારી પાસે જઈને કહેવા માટે જાઓ તો એ વાત કેટલી બધી અસંગત છે. પગના ચંપલ તૂટી ગયા હોય અને તમે દરજીની પાસે જઈને કહો કે ભાઈ મારા ચંપલ टूटी है. दर्जी के भाई कपड़ा फटा है तो मेरे पास आना, चंपल टूटा है तो मोची के पास जाना पड़ता है. भैया मेरे पास नहीं आने का, मेरा काम नहीं है. મતલબ જે કામ જેનું છે તમે એને મળો, તમે એની પાસે જઈને તમારી ફરિયાદ રજૂ કરો, તમે એની પાસે જઈને નિવેદન કરો તો તમારું કાર્ય થવાનું છે. આ વાત એટલા માટે મહાત્મા બતાવે છે કે સંસારમાં સમસ્યા તો આવવાની, પાર વગરની સમસ્યા આવવાની. હવે તમે સંસારી પાસેઓ જઈને તમે એ વાતની સમસ્યાની રજૂઆત કરશો, मेरा दिकरा तो ऐसा है, मेरा लड़का मेरी बात नहीं मानता है, मेरी पत्नी मेरी बात नहीं मानती है, मेरा पति मुझे परेशान करता है. अरे यार बेटे बेटी इस संसार में किसी का नहीं सुनते, मेरी पुत्र वधू तो ऐसी ही है, मेरी सास तो ऐसी है. હવે એ પણ કહેશે યાર મને પણ આ તકલીફ છે. હવે બંને દુખિયા ભેગા થઈને શું કરવાના હતા, ફોગટનું આર્ત ધ્યાન થવાનું, ફોગટનું કર્મ બંધ થવાનું, ફોગટની નિંદા થવાની. એના કરતા એવી વ્યક્તિની પાસે જઈને તમે નિવેદન કરો કે જ્યાંથી તમને કોઈ સોલ્યુશન મળી શકે. હવે ઝઘડો થયો હોય તમારે વકીલ પાસે જવું પડે, એ તમારે કે ડોક્ટર પાસે નહીં જવાનું. અને શરીરમાં બીમારી પડી તો વકીલ પાસે નહીં જવાનું, ડોક્ટર પાસે જવાનું. પગના ચંપલ તૂટી ગયા હોય તો મોચી પાસે જવાય, દરજી પાસે ન જવાય. અને કપડું ફાટી ગયું હોય તો દરજી પાસે જવાય, મોચી પાસે ન જવાય. આ આપણને ખબર છે. તમારે કોઈ પણ કપડું ખરીદવું છે અને તમે ડાયમંડ બજારની અંદરમાં જઈને કહો કે ભાઈ મને કપડું આપો, તો કે ભાઈ એ બજારમાં જાઓ ને, ક્લોથ બજાર આખું અલગ છે, આ ડાયમંડ બજાર છે. તો જે વ્યક્તિ અપ્રતિવિધાતરી છે, અપ્રતિવિધાતરી એટલે જે કામ કરવા માટે અસમર્થ છે, અક્ષમ છે, એવું वो काम वो કરી નહીં શકતા અને તમે એની પાસે જઈને તમે તમારું કાર્યનું નિવેદન કરો તો આ સંસારની અંદરમાં ક્યારેય કોઈની સમસ્યા સુલઝાવાની નથી. એ જંગલમાં રડવા બરાબર છે. તમે જંગલમાં જઈને રડશો, કોને ખબર પડવાની, કોણ તમારા તરફ ધ્યાન દોરવાનું. આજે આ સમસ્યાઓ જે વધી છે ને, તો સમસ્યા તમારે કોક એવી વ્યક્તિની પાસે જઈને રજૂ કરો. તમને ખબર છે મહિલા સુંદરીના જીવનની એક અદ્ભુત વાત, કદાચ આ કથા આપણે વારંવાર જાણી છે, મેં પણ તમને નૌપતની ઓરી દરમિયાન આ કથા આખી પહેલા સંભળાવી છે. હું પણ પ્રવચનની અંદરમાં વારંવાર શિપાલ અને મૈણાની વાતો બતાવું છું, પણ શિપાલ રાજાના રાસની અંદરમાં એક અદ્ભુત વાત એ જાણવા માટે મળી કે 18 વર્ષની આ કન્યા છે, હજી 20 વર્ષ પણ પૂરા નથી થયા મૈણા સુંદરીને. અપ્રતિમ રૂપ અને સૌંદર્યની ધારણ કરનારી આ સ્ત્રી છે. વિનય વિવેક આ બધા ગુણો એના જીવનની અંદરમાં શણગાર બરાબર છે. ભણેલી ગણેલી છે. અને પિતાજીએ જ્યારે ઘોડિયા પતિ સાથે એના લગ્ન કરાવી નાખ્યા, દુષ્ટમાં દુષ્ટ, ખરાબમાં ખરાબ, ગંદામાં ગંદો, સાવ છેલ્લી કક્ષાનો જે વ્યક્તિ કહેવાય એવા શ્રીપાલ કુંવરની સાથે જ્યારે મૈણા સુધીના લગ્ન એના બાપે અહંકાર અને ક્રોધની અંદરમાં આવીને જ્યારે કરાવ્યા, તમને ખબર છે મૈણા સુધરી પોતાની મમ્મી પાસે પણ નથી રડી. મૈણા को बताता था कि मैं मेरी माँ को बताऊंगा, माँ पिताजी ऐसा कर रहे हैं. મમ્મી કહે છે બેટા આમાં મારું નથી ચાલતું, શું કરું, તારા પિતાજી કોઈનું સાંભળે એવું નથી. હવે આજે ઘરની અંદરમાં પિતાનો સ્વભાવ ગુસ્સાવાળો હોય અને એ જઈને બધી સમસ્યા મમ્મીને કે મમ્મી સમજાને પપ્પा को, समझते नहीं है, हर बार गुस्सा ही करते हैं, शादी से कोई बात ही नहीं करते, हर चीज को गुस्से में ले लेते हैं. બેટા તું તો આજે જન્મ્યા, હું તો વર્ષોથી તારા પપ્પાની સાથે રહું છું, એનો નેચર આવો છે બેટા, કશું નહીં થાય. શું થશે એ વખતે? કદાચ ગુસ્સો મમ્મી ઉપર આવશે, મમ્મી તો फिर मुझे किसको बताना, किसको जाके बताना.
બસ મહાત્મા એ જ આપણને બતાવે છે કોને જઈને કહેવાનું. મારે મારી વેદના, મારે મારું દર્દ, મારે મારી પીડા, મારે મારી સમસ્યા, મારા જીવનની અંદરમાં જે પણ દિક્કત છે, મને જીવનની અંદરમાં જે પણ મૂંઝવણ છે, તો મારે કોને જઈને કહેવાનું? મૂંઝવણ અંદર તો રખાતી નથી. તો સાચું એડ્રેસ કયું? કોઈ છે એવું એડ્રેસ? મહાત્મા આપણને કહે છે તમે એવી વ્યક્તિને જઈને કહો કે જે કાર્ય કરવાની અંદરમાં સમર્થ છે. હવે તમે ડોક્ટરને જઈને કહો ડોક્ટર સાહેબ આવું રોગ છે, ડોક્ટર ઈલાજ બતાવશે, દવા આપશે, ચેકઅપ કરશે અને ઓર વધારે ઇન્વેસ્ટિગેશન કરી આપશે, ઓર સારા ડોક્ટરનું સોલ્યુશન આપશે, એની સાથે ટાઈપ કરાવી આપશે. આ બધું ડોક્ટર કરી આપશે. પણ તમે ડોક્ટરના બદલે વકીલ પાસે જાઓ અને પછી કહો કે મને આવા શરીરમાં રોગ થયો છે. વકીલ કે ભાઈ તમારી આ તકલીફની અંદરમાં મારું કશું જ કામમાં લાગે. સાહેબ તમે તો LLB છો, વકીલ છો, મોટા ન્યાયાધીશ છો, તો ભાઈ એ કાર્ય કરવા માટે હું સમર્થ નથી. તો કાર્ય કોને કહેવાનું, શેના કારણે કહેવાનું? અને તમને હજી આગળ બતાવી દો, જેની પાસે પાવર છે તમે એને કાર્ય બતાવશો ને જે તમારી સમસ્યાનું સમાધાન કરી શકે છે, એની સમક્ષ સમસ્યાની રજૂઆત કરવાની, તો તમારું ઈચ્છિત કાર્ય પરિપૂર્ણ થશે. તમારે જે જોઈએ છે તમને રસ્તો મળશે, તમને જે ચીજ જોઈએ છે તમને મળી શકશે. અને એને કહેવાથી 3 ફાયદા થાય છે જીવનમાં. પણ એની પહેલા મહિના સુધીની વાત જાણી લઈએ કે આટલી ઘોર તકલીફ આવી, આખા ગામમાંથી કાઢી મૂકી, પહેરેલે કપડે કાઢી મૂકી, રાજમહેલમાંથી તગેડી મૂકી, ઉપર આબ નીચે ધરતી છે, ક્યાં જવાનું, કોની પાસે રહેવાનું, કોનો આશરો લેવાનો? અને પિતાજી આખા નગરની અંદરમાં જાહેરાત કરી કે ખબરદાર કોઈએ મહિના સુધીનો આશરો આપ્યો છે તો કોઈ એને ઘરમાં રાખશે નહીં. છતાં પણ મહિના સુધી મૂંઝાઈ નથી. એને ખબર હતી હું કદાચ આ નગરના સેનાપતિને જઈને કહીશ કે સેનાપતિજી એ કેસા અન્યાય, તો સેનાપતિ કહેશે કે બેટા અન્યાય છે મને ખબર છે, પણ તમારા પિતા રાજા છે, શું ચાલશે? મારું પણ નહીં ચાલે. અગરે મંત્રી પાસે ગયો હતો, નગર શેઠની પાસે ગયો હતો. અરે એ વખતના ન્યાયાધીશો પણ હતા, ન્યાયની દેવડી ઉપર જઈને ન્યાય માંગ્યો હતો. બધા એક જ કહે ભાઈ તમારી બધી વાત સાચી, પણ અમારાથી કશું થાય એમ નથી. અમે સમજીએ છીએ કે અન્યાય થાય છે, તમે સાચા છો, તમારી સાથે રીસરનો અન્યાય થયો છે, પણ સાહેબ અમારી આ તાકાત નથી, અમે આમાં કશું જ નહીં કરી શકીએ. સત્તા આગળ શાણપણ નકામું છે. તમારા પિતાજી પાસે સત્તા છે, અમે શું કરી શકીએ? હવે એ વખતે મહિના સુધીને શું થાત? એટલે મહિના સુધીને ખબર હતી કે આ લોકોનું કોઈ તાકાત નથી. સમસ્યા મારે એની સાથે વ્યક્ત કરવાની જે મને સોલ્યુશન બતાવે. બીજા દિવસે સવારે દેરાસરમાં ગઈ છે મહિના સુધરી. શું અદ્ભુત કથા છે! કથાની અંદરમાં શું રહસ્ય બતાવેલા છે! અને મહિના સુધી જ્યારે દેરાસરમાં દર્શન કરવા ગઈ અને પછી એમને પોતાના ગુરુ મુનિચંદ્ર સુરીશ્વરજી સાહેબની પાસે વંદન કરવા ગઈ. જેવા વંદન કર્યા એટલે મહિનાને પૂછે છે કે કેમ મહિના આજે એકલી? તારી સાથે કોઈ નથી, સખીઓ નથી, તું તો બધાની સાથે વંદન કરવા માટે આવતી, આજે એકલી કેમ? મને આ માનુભાવ કોણ છે? બસ માનુભાવ શબ્દ જ્યાં સાંભળ્યો પોતાના કોઢિયા પતિ માટે. અને મહિનાને ખબર હતી કે દેવ અને ગુરુની સિવાય મારી સમસ્યા કોઈની પાસે વ્યક્ત જ નહીં કરી શકાય. કદાચ તમને એમ લાગશે કે ચલો હું ભગવાનની સામે મારી સમસ્યા વ્યક્ત કરું. ભગવાન શું કરવાના હતા? ભગવાન સાંભળવાના છે? ભગવાન મને જવાબ આપવાના છે? ભગવાન મારી સાથે બોલવાના છે? હું ઈશ્વરની સામે મારી સમસ્યા રજૂ કરીશ. ચલો આજે હું પદ્મબોધિ નામનો સાધુ છું અને મારા જીવનની અંદરમાં મુશ્કેલી આવી, આપત્તિ આવી, તકલીફ આવી, મૂંઝવણ આવી, કોઈ પણ ઉલઝન મારા જીવનની અંદરમાં આવી ગઈ, હું પણ કોકમાં ફસાઈ ગયો, કોઈ પણ સમસ્યામાં ફસાઈ ગયો. હવે મારે એ વખતે જો હું ભગવાનની પાસે જઈને કહું, હે હરિહર પરમાત્મા, હે ત્રણ જગતના નાથ, પ્રભુ ધ્યાન રાખો ને, પ્રભુ આપની કૃપાથી આપણું કામ કરી આપો ને. હવે મારી બુદ્ધિ મને સવાલ પૂછે છે, શું પરમાત્મા સાંભળતા તો છે નહીં? આ તો પથ્થરની તો પ્રતિમા છે, એ પ્રતિમા શું સાંભળવાની હતી? યાદ રાખજો, હરિહર પરમાત્માની પ્રતિમા ભલે પથ્થરની છે, પણ એમની અંદરમાં રહેલું જે આરિહંત છે એ બહુ કરુણાથી શોભતું છે, કરુણાથી ભરેલું છે. એ એટલું બધું કોમલ છે, એટલું બધું સોફ્ટ છે, એટલું બધું જીવો ઉપર દયાળુ છે, એટલું બધું માયાળુ છે. એટલે હરિહર પરમાત્માની પાસે જે તમે સમસ્યા વ્યક્ત કરો છો એ આ વિશ્વની અંદરમાં કણ કણની અંદરમાં આ વિશ્વને ચારે કોણ ફેલાયેલું હરિહર પરમાત્માનું આરિહંત જે કરુણાથી ભરેલું છે. અને એકાદ તીર્થંકર પરમાત્માનું નહીં, અનંત તીર્થંકર પરમાત્માનું. અરિહંતનું મોક્ષ છે, આરિહંત્યનું કાર્ય મોક્ષ નથી. હવે તમે સાચા દિલે પરમાત્માની પ્રતિમા સમક્ષ
તમે સમસ્યા વ્યક્ત કરો કે પ્રભુ હું તમારા સિવાય કોઈની પર સમસ્યા વ્યક્ત જ નહીં કરું. આપ મારા નાથ છો, મારા માલિક છો, મારા દેવાધિદેવ છો, મારા ભગવાન છો, મારી માં છો. પ્રભુ આપની પાસે હું સમસ્યા કહીશ, હું બીજાની પાસે નહીં રહું. પ્રભુ રસ્તો આપે મને બતાવવો પડશે, આપે મને સારો રસ્તો બતાવવો પડશે. અને તમે સાચી શ્રદ્ધાથી આ સમસ્યા ભગવાન પાસે રજૂ કરો છો તો ક્યાંક ને ક્યાંકથી રસ્તો નીકળી જાય છે, કારણ કે સમર્થ છે. પંચસૂત્રની અંદરમાં લખ્યું છે, હરિહર પરમાત્માની ઓળખાણ શું આપી છે? અચિંત શક્તિ જુદ્ધા હિતે ભગવંતો વિયરાગા સપનનું પરમ કલ્યાણ. મૂળે અમની પાવે અણાઈ મોહવાસી. એમ લખ્યું છે કે આપણે જે હરિહર પરમાત્માને માનીએ છીએ, જે હરિહર પરમાત્માની મૂર્તિની ભક્તિ કરીએ છીએ, એ હરિહર પરમાત્મા અચિંત્ય શક્તિથી યુક્ત છે. અચિંત્ય એટલે આપણી કલ્પનાના બધા જ દોર ટૂંકા પડી જાય, કલ્પનાની બધી જ ફૂટપટ્ટીઓ નાની પડે, એટલો જબરજસ્ત પ્રભાવ હરિહર પરમાત્માનો રહેલો છે. એટલે જીના ભક્તે જે નવી થયું તે બીજાથી નવી થાય. આ એક શ્રદ્ધા જ્યારે અંદરમાં હોય, અરે મારા હરિહર પરમાત્મા સર્વશક્તિ સંપન્ન છે, ભગવાનની પાસે હું મારી સમસ્યા રજૂ કરીશ. મારા લગ્ન નથી થતા, હું ભગવાનને કહીશ. મારો બિઝનેસ નથી ચાલતો, હું મારા ભગવાનને કહીશ. દુનિયામાં કોને કહેવા માટે જવું? દરેક વ્યક્તિઓ દુઃખી છે, એને જઈને મારે શું કરવાનું? શું કરશે મારી સાથે? કદાચ બહુ બધું કહેશે, ભાઈ ખોટું થયું, ગલત હો ગયા તેરે સાથ, એસા નહીં હોના ચાહીએ થા. ભાઈ હવે આગળનો રસ્તો તો ભાઈ એ તો તારે શોધવો પડશે. તો પછી મારે એવી વ્યક્તિને શું કામ કહેવાનું? અપ્રતિવિધા કરી કાર્ય નિવેદનમ અરણ્યે રૂડિતમ ઇવ. કેટલી અદભુત વાત બતાવી દીધી મહાત્માએ. આપણને સમસ્યામાંથી બિલકુલ મુક્ત કરી નાખ્યા. એક સાચું એડ્રેસ બતાવી દીધું, એક સાચો રસ્તો બતાવી દીધો. દોસ્ત, સંસારમાં જો કર્મના ઉદય છે, કર્મો બાંધ્યા છે, અંતરાય તો જીવનની અંદરમાં આવવાના, ડગલે પગલે આવવાના, કદમ કદમ પે આવવાના, હર મુક્કડ પે આવવાના, બધી જગ્યામાં તમને અંતરાયો આવવાના. તો એવા સમયની અંદરમાં જે તેની સાથે ડીલ કર્યા વગર, જે તેની સાથે કન્ફેસ કર્યા વગર, જે તે વ્યક્તિની સાથે રજૂઆત કર્યા વગર એક સાચી જગ્યા ઉપર ચાલી જા. અને આપણને કીધું છે, મારે તો તું સમર્થ સાહિબ તોકીમાં ઓછું માનું. મને જે હરિહર પરમાત્મા મળ્યા છે, સમર્થ છે, તો એની પાસે હું જઈને ન કહું? અરે મારા પિતાજી આ નગરના પોલીસ કમિશનર છે, તો મારી તકલીફ મારે એમને જ કહેવાની, હું શું કામ દુનિયાને કહેવા માટે જાઉં? અચિંત્ય શક્તિથી યુક્ત હરિહર પરમાત્મા જો મને મળ્યા છે, હું તમને કહું, આ એક પ્રયોગ કરજો. આ પ્રવચન સાંભળનારાને કહું છું, જે તે વ્યક્તિની પાસે. અને હજી આગળ બતાવી દઉં, મારી પાસે છે ને ઘણા પરિવારો વંદન કરવા માટે આવે. વંદન કરતા કરતા બેસે કરે, એમાંથી વાતચીતમાંથી મેં એટલું જાણ્યું છે કે દીકરીના લગ્ન થયા હોય, સાસરાની અંદરમાં હોય, અને બપોરના સમયની અંદરમાં મોબાઈલ હાથમાં પકડે, અથવા તો ઘરનો જે ફોન હોય એ પકડે, અને પછી 1.5 કલાક, 2 કલાક, અડધો કલાક, પોણો કલાક પોતાની મમ્મીની સાથે બધી વ્યથા શેર કરે. મમ્મી શું કરું, ક્યાં ઘરમાં નાખી દીધી, મમ્મી કોઈ મને સમજતું જ નથી, આખા ઘરનું કામ કરું, અને મને કોઈ ધન્યવાદ પણ નથી કહેતા, થેન્ક યુ પણ નથી કહેતા, ઉલટાનું મને કે તમે શું કામ કરો છો? મમ્મી શું કરું, બહુ દુઃખી છું. એટલે મમ્મી શું કહેશે, બેટા હવે એ ઘરમાં તો મારું શું ચાલી શકે, બેટા હું કોને સમજાવું, કોને કહું? પછી કે મમ્મી પણ કઈ રસ્તો બતાવો ને, સોલ્યુશન બતાવો ને. મમ્મી કે બેટા મને પણ એવું જ હતું, અને મેં પણ આવી રીતે સુખી દુઃખી દિવસો પસાર કરી દીધા, બેટા તું પણ કરી લે. તો દીકરી કેટલી બધી ગુસ્સે પડે છે, મમ્મી તું પણ આવી કેવી છે, રસ્તો બતાવો ને. તારે એ વખતે મહાત્મા કહે છે, અપ્રતિવિધાતરી કાર્ય નિવેદનમ અરણ્યે રૂડિતમ ઇવ. જે વ્યક્તિ જે કાર્ય નથી જ કરી શકવાની, જેની પાસે પાવર નથી, હવે સાસરાની અંદરમાં રહેલી દીકરી પિયરમાં પોતાની મમ્મીને ફોન કરીને બધી જ પોતાની વ્યથા કથા સુણાવીને, તો મમ્મી શું કહેશે, બેટા હવે જે છે બેટા સહન કરી લેવાનું, આપણે સ્ત્રીઓ છીએ બેટા, કંઈક રસ્તો કાઢી લે, તું તારા પતિની સાથે શાંતિથી બેસીને વાત કર, તું તારા સાસુને સમજાવો, ફલાણાને સમજાવો. આજે મારી પાસે પણ ઘણા પરિવારો આવે, એમાં નવીન લગ્ન કરીને પુત્ર વધુઓ પણ આવે, પરિચિત હોય એટલે, સાહેબ શું કરીએ, સાસુ આવા છે ને, પતિ આવા છે ને, સસરા આવા છે ને, દિયર આવા છે ને, નણંદ આવી છે ને. હું એને કહું, દેખો આ સમસ્યા ઘરની સમસ્યા છે, આ બધી સમસ્યા તમે જાઓ હરિહર પરમાત્માની પાસે ઢગલો કરી લો. ખબર છે શું થશે હરિહર પરમાત્માને કહેવાથી? કે આ સમસ્યા શાંત થઈ જશે, કાં તો સમસ્યાની સામે લડવાનું કૌવત, તાકાત, શક્તિ, પાવર પેદા થઈ જશે. 100% વાત કરું છું. 2 કામ થશે. હરિહર પરમાત્મા તમે જો દિલથી ભક્તિ કરશો અને પુણ્યોદય જાગ્યો,
તો કદાચ તમારી સમસ્યા ચપટીની અંદરમાં ચોરાઈ જવાની, શાંત થઈ જવાની. જોજો મહિલા સુંદરીએ શું કર્યું ખબર છે ને, પોતાના મુનિ સુંદર સુનીશ્વરજી મા સાહેબને કીધું, ગુરુદેવ મનમાં એ નથી આવતું અવર ચિસ્યુ પૂજતું પણ જીન શાસન હેલના સાલે લોક અભુજ. ગુરુદેવ બીજી તો કોઈ તકલીફ નથી, લોકો ધર્મની નિંદા કરે છે. લોકો કહે છે જોયું આ ધર્મના રસ્તે કઈ દુઃખી થયા, આગળ ધર્મ નહીં કરવો જોઈએ. આમ તો બધા કે ધર્મ કરો સુખ મળે, જીવનમાં ધર્મ કરો તમને જીવનમાં સફળતા મળે. અને મારું દ્રષ્ટાંત લીધા પછી લોકો કહે છે જો એની નાની બેન ખોટું બોલી તો રાજકુમાર સાથે લગ્ન થયા, અને મેં સાચું બોલવાની અંદરમાં ગઈ તો લગ્ન મારા કોડિયાની સાથે થયા. આજકાલ ધર્મનો કોઈ પ્રભાવ છે જ નહીં. બધા એમ કે ધર્મ કરો ધર્મ કરો. શું ધર્મ કર્યો? શું મને મળ્યું ધર્મ કરવાથી? જો પાપીઓ સુખી છે અને ધર્મ કરનારા દુઃખી રહેલા છે. હવે તમે તમારી આ સમસ્યા કોઈ જે તે વ્યક્તિની સામે રજૂ કરી એટલે શું કહેશે? ભાઈ ભૈયા બિલકુલ બંદા સચ્ચી બાત હે. એ દુનિયા में सच्चा रहना ही नहीं चाहिए. તમે જેટલા સાચા કરો લોકો તમને વધારે પરેશાન કરે. ભાઈ એ તો છે ને આપણે પછી જેવા સાથે તેવા થઈ જવાનું. મતલબ રસ્તામાં કૂતરો ભસો એટલે આપણે પણ ભસી લેવાનું. આવી ખોટી વ્યક્તિની પાસે સમસ્યા વ્યક્ત કરવાથી કોઈ રસ્તો નીકળતો નથી, ઉલટાના તમે દુઃખી થાવ છો. એના કરતા આ મહાત્મા કહે છે ભગવાન મહાવીરે બતાવેલો રસ્તો કે તમે સમર્થ વ્યક્તિની પાસે જઈને તમે તમારા સમસ્યાનું નિવેદન કરો. જે તમને સાચો રસ્તો બતાવશે, તમને સાચું સોલ્યુશન બતાવશે. મહિલા સુંદરીને જ્યારે ગુરુ ભગવંતે આ કીધું ત્યારે ગુરુએ કીધું દેખ તારા પિતાજીએ જે કર્યું તે કર્યું, પણ હું તને 14 પૂર્વમાંથી એક સાધના ઉદ્ધૃત કરીને આપું છું. તું એનો જાપ કર, એની આરાધના કર, ચોક્કસ તને જીવનની અંદરમાં ફાયદો થવાનો. આજે એવા કેટલાય સાવક સાવિકાઓને અનુભવ છે કે પોતાના ગુરુની પાસે જઈને સમસ્યા રજૂ કરે છે, વકીલ પાસે નહીં, પરિવાર પાસે નહીં, અને ગુરુ જાપ આપે, સાચા દિલથી વાસક્ષેપ નાખી આપે, મંગલિક સંભળાવી આપે, એકાદ રક્ષા પોટલી બાંધી આપે. અને હજારો લોકોના અનુભવ છે કે ગુરુદેવ આપના આ એક મેજિક આશીર્વાદ, આપના મંગલ આશીર્વાદના પ્રભાવે ગુરુદેવ ચૂટકીની અંદરમાં કામ થઈ ગયું. હું કેટલી જગ્યાએ રખડતો હતો, ક્યારે ક્યાં ફરતો હતો, પણ બસ આપની કૃપાથી આટલું મારું કામ થઈ ગયું. શું થયું ખબર છે? તમે શક્તિશાળી વ્યક્તિની પાસે તમે તમારી સમસ્યાની રજૂઆત કરો. જે સક્ષમ છે, એબલ છે, જે એબલ જ નથી તમે એની પર તમે જઈને સમસ્યા કરશો તો એ વ્યક્તિ શું કરવાનો હતો? એમ જ કહેશે ભાઈ તમારી બધી વાત સાંભળી જાણી લીધી, બસ સાહેબ મેં ક્યાં કરું, અબ इसमें मेरे से क्या होगा? એટલે આપણે હતાશ થઈ જવાના. ભાઈ તમે ખોટા એડ્રેસે ગયા. સાચું એડ્રેસ એની પાસે છે કે તમે એને જઈને કહો એટલે 3 લાભ જીવનની અંદરમાં થવાના. જોજો મહિના સુધીને આ 3 લાભ થયા જીવનમાં. એને પોતાના ગુરુની પાસે સમસ્યા વ્યક્ત કરી. બાકી નગરમાં એની બહેનપણીઓ પણ હતી, એના પપ્પાઓને જઈને કીધું હોત, અરે સેનાપતિને જઈને કે સમજાવો મારા પપ્પાને, મંત્રીને જઈને કહી શકતી હતી સમજાવો મારા પપ્પાને, તમે મંત્રી છો સાચી સલાહ આપો એને, સાચી વસ્તુ સમજાવો. મંત્રી શું કે બેન બેટા તારી બધી વાત બરોબર છે પણ તારા પિતાજીને કોણ સમજાવશે? સિંહને કોણ કે તારું મોઢું બંધાય છે? સત્તાની સામે શાણપણ નકામું છે બેન, આમાં કોઈ રસ્તો નહીં નીકળે, છોડી દે ને. એટલે પછી આપણે શું થાય ખબર છે? હતાશ થઈ જવાનું, નિરાશ થઈ જવાનું અને પછી રડ્યા કરવાનું. આના કરતા મહાત્મા આપણને સમજાવે છે કે ભાઈ સહેલોમાં સહેલો રસ્તો એ છે કે હતાશ નિરાશ થયા વગર તમે યોગ્ય વ્યક્તિની પાસે તમે તમારી સમસ્યાનું જઈને નિવેદન કરો. આ સિવાય કોઈ કહેતા કોઈ રસ્તો નથી. અને મહિલા સુંદરીએ આ કર્યું. જો જિંદગીની અંદરમાં કામ થઈ ગયું, અથવા તો આ મહિલા સુંદરીએ બીજા કોઈને કહેવા માટે ગઈ હોત, શું કામ થવાનું હતું? કોઈ ફરક પડવાનો હતો? કોઈ કહેતા કોઈ ફરક ન પડે. અને આચાર્ય ભગવંતે પણ કઈ રાજાને નથી બોલાવ્યા. એમને કીધું બેટા બસ પુણ્ય વધારો, આરાધના કરો, અને કોઈ ગુરુ ભગવાન જો નૌકારનો જાપ આપે, એમના હાથે મળેલી માલા, એમના હાથે મળેલો ગુરુ મંત્ર, હું તમને એવા કેટલાય દ્રષ્ટાંત બતાવી આપું. પૂજ્યપાલ પન્યાશ્રી ભદ્રકર વિજયજી મહારાજા જેને પણ નૌકાર મંત્રની સાધના આપતા હતા, એના જીવનના આખા દરદારા ભરી જાય, આખા દેદારા બદલાઈ જાય. ક્યાં ને ક્યાં વ્યક્તિ પહોંચી જતા હતા. આજે પણ એવા કેટલાય મહાનુભાવો છે જે કહે છે અમારા ગુરુના અમને આશીર્વાદ મળ્યા, દિલનો અંતરનો એમનો એક આશ્વાસન મળ્યું. યોગ્યની પાસે જઈને વાતની રજૂઆત કરી. તમને ખબર છે ને નાક કેતુને તકલીફ હતી તો એને પોતાના યોગ્ય કલ્યાણ મિત્રની પાસે જઈને રજૂઆત કરી
તો શું થયું ખબર છે? બીજા જ ભવની અંદરમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષની અંદરમાં ચાલી ગયા. હવે આની સામે જે તે મિત્ર ભડકાઈ ગયો હતો, माँ परेशान करे छे ने, तू भी कर सामने, छोड़ना नहीं है ऐसी व्यक्तियों को. हम किसी को छेड़ते नहीं है और छेड़ने वाले को छोड़ते नहीं है. આવી આવી સલાહ જે તમને આપે એ ખોટી સલાહ છે. એના કરતા એમ સમજાવવું પડે, જો જીવનમાં તકલીફ આવે છે કર્મના ઉદયથી આવે છે, આપણે જ કોઈ ખોટો કર્મનો બંધ કર્યો છે, આપણે એ નાલાયક વ્યક્તિને જીવનમાં સફળ નથી થવા દે, પણ તું એની ઉપર ગમે એટલો દ્વેષ રાખીશ, રાગ દ્વેષ રાખીશ, તું શું એનો ફરક પડી શકવાનો, તો એનું શું બગાડી શકવાનું? એ પાવરફુલ છે, શક્તિશાળી છે, સમર્થ છે, એની પાસે રાજકીય ઓળખાણ છે. આજે એવા કેટલાય કિસ્સા બને છે કે તમને ખોટી રીતે ફસાવાની અંદરમાં આવ્યા. હવે તમે જ્યાં ત્યાં જઈને, અને તમને આ દુનિયાની વાત કરું, વર્તમાન દુનિયાની વાત, સંજય દત્ત જ્યારે જેલની અંદરમાં પકડાયેલો હતો, AK-47 એના ઘરમાંથી મળી, એટલે ગુનેગાર તરીકે સાબિત થઈ ગયા. સાચો ખોટો પછી વાત, પણ AK-47 એના ઘરમાંથી મળી એટલે લાગ્યું કે ભાઈ આનું કનેક્શન ખોટી વ્યક્તિઓ સાથે છે, અને જેલની અંદરમાં સંજય દત્તને મૂકી દેવામાં આવ્યો. એના પિતાજી સુનિલ દત્ત, એકવાર ઇતિહાસ વાંચી લેજો, એક રાજકારણીઓ પાસે જઈને ભીખ માંગી છે. પોતે સંસદ સભાના સભ્ય છે, પોતે ચુનાવની અંદરમાં લડ્યા છે, પોતે પણ એક નેતા છે, અને એને દરેક પક્ષોની પાસે જઈને કીધું કે મારો દીકરો નિર્દોષ છે, હું તમને બધા પ્રૂફ આપવા તૈયાર છું, એને જેલમાંથી બહાર કાઢો, મારો એકનો એક દીકરો છે, એની પણ પત્ની છે, એને પણ દીકરા રહેલા છે, મારી અને એની પણ માં રહેલી છે, રડે છે ઘરની અંદરમાં. તમે નહીં માનો, સુનિલ દત્તે એક વ્યક્તિઓના ઘરના જઈને જૂતા કાઢ્યા, પગે ઝૂક્યા, બધાની પાસે ગયા. એ સમયના મુંબઈના મહારાષ્ટ્રના એક રાજા સમાન બાલ ઠાકરેની પાસે પણ ગયા. કોઈનું કશું જ નથી ચાલ્યું, કોઈ કહેતા કોઈ નહીં. સુનિલ દત્ત એમ કહેતા હતા કે આ બધા મારા રાજકારણીય મિત્રો કહેતા હતા, અડધી રાતે કહે છે ને કોઈ પણ કામ હોય તો, અને આજે મારો દીકરો જેલમાં ફસાયેલો છે અને હું બહાર નથી કાઢી શકતો, એનો પિતાજી હોય ને નહીં, હું રાજનેતા છું, ઉપર પોતે કોઈ પાર્ટીનો નેતા છું, ચૂંટાયેલો સભ્ય છું, કશું જ નથી કરી શક્યા. અને કોઈએ કીધું હવે ઈશ્વર ભરોસો છે, બસ ઈશ્વરની માનતા કરો, ઈશ્વરને પ્રાર્થના કરો, તમે તમારા ઈષ્ટદેવને પ્રાર્થના કરો. અને સુનિલ દત્તે સંજય દત્તને કીધું, બેટા હું બધાની પાસે જઈ આવ્યો, હવે ઈશ્વર સિવાય કોઈ ભરોસો નથી. આ સુધીમાં સંજય દત્ત શું કહેતો હતો ખબર છે? મેં ભગવાનને વિનંતી નહીં કરતા, ભગવાન છે ને બધું ડરપોક માણસોના મનનું સર્જન છે, આવું બોલનારો આ છોકરો. પિતાજીએ કીધું, બેટા બેવકૂફગીરી મત કર, હવે કોઈ આપણો હાથ પકડે એમ નથી, જિંદગીભર આ જેલમાં સપડીશ, આ જિંદગીભર માટે જેલની ચક્કીઓ પીસીશ, એના કરતા કોઈ ઈશ્વર તત્વને પ્રાર્થના કર. પિતાએ સમજાવ્યો અને એને પોતાના ઈષ્ટદેવની માનતા શરૂ કરી, જાપ શરૂ કર્યો, આરાધના શરૂ કરી, એમની ઉપાસના શરૂ કરી. જેલમાં બેઠા બેઠા અને પ્રભુના ચરણોમાં સંકલ્પ મૂક્યો, અગર હેમખેમ બહાર નીકળી જઈશ તો પ્રભુ તમારો જે એને માનતા રાખેલી હતી બધું જ કરી નાખીશ. તમે નહીં માની શકો, મોટા મોટા રાજકારણી નેતાઓ જે કશું જ નથી કરી શક્યા, એ સંજય દત્તને આ ઈશ્વરી તાકાતે જેલમાંથી બહાર કાઢ્યો. આજે પાછા મૂવીમાં આવી પણ ગયા, પિક્ચરોમાં આવી ગયા, હિટ પિક્ચર આપવા પણ માંડ્યા. આપણી વાત એ છે કે અસમર્થ વ્યક્તિઓની પાસે એના પિતાજી ગયા, શું કામ થયું? જે તે વ્યક્તિના જઈને જૂતા ઘસ્યા, કોઈ કામ થયું? સમર્થ વ્યક્તિની પાસે ગયા. ઈશ્વર સર્વ સમર્થ છે, સર્વ શક્તિ સંપન્ન છે, અચિંત્ય શક્તિથી યુક્ત છે. મારે તો તું સમર્થ સાહેબ. જીવનમાં તકલીફ આવી, જે તેની સાથે રડો નહીં, જે તેની સાથે તમે દુઃખ નહીં કરો. મને હમણાં મુંબઈની અંદરમાં એક શું શાવક મળ્યા, મને કે ગુરુદેવ પત્નીનું અવસાન થયું છે, હવે ગુરુદેવ એકલો પડી ગયો છું, બહુ જિંદગી એકલવાઈ લાગે છે, આ ઉંમરમાં પત્નીની હૂંફ હોય તો ગુરુદેવ સારું લાગતું હતું, હવે ઘરમાં દીકરા અને પુત્ર વધુઓના ભરોસે રહેવાનું. સાહેબ ઘરની અંદરમાં ક્યારેક ક્યારેક અસમાધિ થાય, તકલીફ થાય, સાહેબ શું કરું? મેં એમને કીધું, જો દાદાજી હવે જીવનમાં આ તકલીફ આવી છે, સંઘર્ષ કરવાથી કશું જ નહીં મળે. તમે કહી દેશો ઘરમાં ઝઘડો વગેરે કરશો તો ઉલટાનું ઓર વધારે બગડશે. એના કરતાં મેં એમને જાપ આપ્યો, મેં એમને મોટિવેટ કર્યા, મેં એમને રસ્તો બતાવ્યો, અને પછી થોડા સમય પછી મળ્યા, ગુરુદેવ પરિસ્થિતિ ભલે બદલાઈ નથી પણ એની સામે હવે હું મજબૂત બની ગયો છું, મને હવે કશું લાગતું જ નથી.
આ ઈશ્વરીય તત્વની તાકાત છે. જાઓ એની પાસે, ઝૂકો એના ચરણોની અંદરમાં. નથી મંદિર જવું, નથી ઈષ્ટદેવને પ્રાર્થના કરવી, નથી ઈષ્ટદેવની પૂજા કરવી, નથી અરિયત પરમાત્માને જુહારવા, નથી મંદિરોમાં પૂજા કરવાનો સમય. અને તકલીફ જીવનની અંદરમાં આવે એટલે 10 જણાને ફોન કરશે, મને આવી તકલીફ આવી ગઈ છે. ઓલા લોકો ખાલી તમારું સાંભળી લેશે. શું કરશે એ લોકો? મિત્ર હશે તો સાંત્વના આપશે. કોઈ દુઃખ દૂર નહીં કરી શકે. દોષ કરશે તો એક સર્વશક્તિમાન ઈશ્વર. હું તમને આ વાત આવતીકાલે વધારે વિસ્તારથી બતાવીશ, કારણ કે બહુ જરૂરી છે. વર્તમાન સમયમાં જે તે જગ્યાએ જે તે વ્યક્તિની પાસે જઈ અને સમસ્યા વ્યક્ત કરીને છે, ઉલટાનો ઉલમાંથી ચૂલમાં પડે છે. ગયા હતા સમસ્યા સુલઝાવવા માટે અને નવી સમસ્યા લઈને આવે છે. આજે એવી કેટલી પણ ભોળી સ્ત્રીઓ કહેવાતા ભુવા, બાવા, જોગી, જોગંદર, તાંત્રિક, માંત્રિક એની પાસે ચાલી જાય છે. અને પછી એટલા ખરાબ અને કડવા અનુભવો થાય છે. કેટલા બધા કિસ્સા બહાર આવ્યા છે. કોઈએ કીધું આ તાંત્રિક છે ને 1 સેકન્ડમાં કામ બતાવી આપશે, ગેરંટી સાથે. અને તાંત્રિકને મળવા એ સ્ત્રી એકલી ગઈ, કોઈને સમસ્યા તો બતાવાય એવી હતી નહીં. અને એટલો ખરાબ અનુભવ થયો, એટલો ગંદો અનુભવ થયો. અને એને એમ માંડ એમાંથી છૂટી ઉલટાની નવી સમસ્યા ઊભી થઈ ગઈ. આજે ઘણા એવા બાવા છે, ઘણા એવા સ્વામીઓ છે, ઘણા એવા તાંત્રિક માંત્રિક છે. તમને આમ રેલવેમાં સ્ટીકર લગાવ્યા હશે, રોડ ઉપર બધા બોર્ડ લગાવેલા હશે, આવી જાઓ, 10 મિનિટમાં છુટકારો, 15 મિનિટમાં છુટકારો, 50 મિનિટમાં છુટકારો, 7 દિવસમાં તમારી સમસ્યાને ધર્મમાંથી નિર્મૂળ કરી દેશું. કોઈ નહીં કરે, ઉલટાની નવી સમસ્યામાં ફસાવાના. ચલો, આ અંગેની બીજી વિશેષ વાત મહત્વની કરવા જેવી છે, એ આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાકના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.